પછી એમના જે 11 શિષ્યો ગંધર્વ હતા ને તેમાં લગભગ 3,500 તો બ્રાહ્મણો હતા. બ્રાહ્મણ છે કોણ સમજી શકે આ જલ્દી? એ બ્રાહ્મણ ફરક એટલો જ હતો ગૌતમ સ્વામી ના એમનામાં. ગૌતમ સ્વામી એમ જ કહેતા હતા કે મહારાજ એવો કોઈ આવે સર્વજ્ઞ પુરુષ છે નહીં. એટલે દેવ લોકોએ કહ્યું બીજું રૂપ લઈને આવ્યા. ગૌતમ સ્વામી ને પેલા ગામમાં મહાવીર ભગવાન કરીને સર્વજ્ઞ પુરુષ આવ્યા છે. એટલે અમે રેહ ચડી એટલે પેલા કે છે ભગવાન પેલા દેવ લોકોને કે છે અરે બધી એવો સર્વજ્ઞ મારાથી બીજો કોણ સર્વજ્ઞ વરી છે તે? હું તો તમને આપને કહી જાણું ભાઈ કે હું કઈ બીજું કઈ જાણતો દેવ એવું કઈ છટકી ગયા દેવ એ પછી કે છે ત્યાં ગયા પોતે મહાવીર ભગવાન કે છે આવો ગૌતમ સ્વામી જે અમને પ્રશ્ન પૂછ્યા તે બધા જવાબ આપત મારી ભૂલ હતી. અને પછી શું પ્રશ્ન પૂછ્યો કે આ 5 તત્વ ઉત્પન્ન થાય, 5 તત્વ નથી શરીર ઉભું થાય છે ત્યારે જીવ હોય છે અને 5 તત્વ મરી જાય છે, જીવ મરી જાય છે. એટલે 5 તત્વ એ જીવ છે. આવો પ્રશ્ન પૂછ્યો બોલો છતાં એ પોતે શું માનતા સરળ પ્રશ્ન આવો પૂછો. આપડા લોકો કહે છે પહેલા છે બહુ સમજણ હતી, અક્કલ વાળા હતા. ભગવાને પછી કહ્યું કે ના એ નથી, જીવ 5 તત્વથી જુદો છે, જીવ કાયમ નો છે, 5 તત્વ વિના. ભગવાને બધા બ્રાહ્મણો અને આપડે તો બધા આવે ને 14 પહેલ પાડે એ થઈ ગયો, પૂરો થઈ ગયો. ગુણ તો અનેક હોય તો એને 14 ગુણ વધતા જાય, પ્રકાશ વધતો જાય. ગુણ તો અનેક છે પણ તો એને 14 કેમ આપી? 14 સંખ્યા કેમ આપી છે? ગુણ તો અનેક છે, ગુણ તો અનેક છે, 14 સંખ્યા કેમ આપે છે? 14 ની સંખ્યા કેમ આપે છે? 14 ની સંખ્યા ગુણ ના એટલે 14 વિભાગ પાડ્યા એના ગુણ અનેક નો પાર જ નથી આવે એવું ને? એનો પાર જ નથી આવે એટલે જેટલું બને એટલું ઓછું કરી કરીને એના વિભાગ પાડ્યા કે ભાઈ આવું 14 થી ઓછું થઈ શકે એમ છે નહીં. સમજ પડી ને? એટલે જેને પહેલું ગુંઠાણું કોને કહેવામાં આવ્યું કે જેને આ સંસારમાં આ ભૌતિક સુખોમાં સુખ છે, ભૌતિકમાં સુખ છે અને હું તંદન છું અને બેન છું અને મામી છું, આવી બધી બિલીફો છે, રોંગ બિલીફો છે. ત્યાં સુધી લૌકિક દ્રષ્ટિમાં છે ત્યાં સુધી એ પહેલું ગુંઠાણું છે. તે પહેલું ગુંઠાણું પાછા દરેક પાછા ના કહેવાય. એ વિતરાગ ને સ્વીકાર કરતો હોવો જોઈએ. વિતરાગ મોક્ષે લઈ જશે એટલો સ્વીકાર કરતો હોવો જોઈએ. તો પણ મિથ્યાત્વ કહેવાય, તો પણ મિથ્યાત્વ કહેવાય. વિતરાગ ને સ્વીકાર કર્યો, વિતરાગ જ મોક્ષે લઈ જાય એવા છે એવી શ્રદ્ધા દે તો પણ એટલે મિથ્યાત્વ કહેવાય. તો વિતરાગ ને સ્વીકાર ના કરે તો મિથ્યાત્વ ના ગણાય. તો શું કહેવાય? તો શું કહેવાય કે છે? એને અજ્ઞ કહેવાય છે. મિથ્યાત્વ એ તો ગુંઠાણું છે, ગુણસ્થાન આટલા ગુણ ઉત્પન્ન થાય છે. અપૂર્વકરણ છે ને એમાં કઈ અપૂર્વ વાતો કરે છે એટલે એનું નામ અપૂર્વ આપ્યું છે. 8મા ગુણસ્થાન નું જે અપૂર્વકરણ નામ આપ્યું છે ને, 8મા ગુણસ્થાનમાં અપૂર્વકરણ નામ આપ્યું છે. એટલે શું? એટલે જે પૂર્વે ક્યારેય પણ જોયું ના હોય, જાણ્યું ના હોય એવું તે તીકડે એને દેખાય તે પ્રતીતિ બેસે. કેવું? આમ તો સમ્યક જ્ઞાન તો ચોથા ગુણ ક્યારેય પણ જાણ્યું ના હોય, જોયું ના હોય એવી પ્રતીતિ બેસે. એટલે કેવી અવસ્થા સાચું પ્રાપ્ત થાય ત્યારે ઈ જ જ્ઞાન ની અવસ્થા સાચી. એ જ જ્ઞાન ની સાચી અવસ્થા કહેવાય.
ઈ જ જ્ઞાનની સાચી અવસ્થા એમ કે છે. જ્ઞાનની અપૂર્વ જે આવ્યું આઠમું ગુણસ્થાન ના સાચી એ અવસ્થા જ્ઞાનની નહીં. સાચી અવસ્થા એમ કે છે. સાચી અવસ્થાની શરૂઆત થઈ ત્યાંથી. મિથ્યાત્વની ગાંઠ છોડીને હમ? મિથ્યાત્વની ગાંઠ છોડી દીધી ત્યાં. શું કહે છે? અને સમ્યક તો ચોથા ગુણસ્થાને થાય છે ને. સમ્યક તો ચોથા ગુણ સ્થાને છે ને. સમ્યક તો ચોથા ગુણ સ્થાને. તો ત્યાં તેને અપૂર્વ કેમ ન કહ્યું? તો ત્યાં ચોથામાં અપૂર્વ કેમ નહીં કહ્યું? ત્યાં અપૂર્વ હોય ને ત્યાં તો ફક્ત મિથ્યાત્વ એનું એ જ રે બધું. શું રે? ફક્ત દ્રષ્ટિ જ બદલાય. દ્રષ્ટિ બદલાય. ચોથાની દ્રષ્ટિ બદલાતી શરૂ થાય. દ્રષ્ટિ બદલાય એટલે પ્રતીતિ બદલાય. હા. એ શબ્દ થી પ્રતીતિ, પદ્ધતિ. યથાર્થ પ્રતીતિ નહીં. યથાર્થ નહીં. યથાર્થ અનુભવથી- અનુભવથી નહીં. યથાર્થ પ્રતીતિ આઠમાંથી. યથાર્થ આત્મા. અહીં શબ્દ થી પ્રતીતિ થાય. શું? ત્યાં ચોથા ગુણસ્થાને શબ્દથી અને આઠમા તે અનુભવથી. અનુભવ. પણ અવિરત હોય. અવિરત એટલે અવિરત એટલે મિથ્યાત્વની ક્રિયાઓમાં જરાય ઓછું થયેલું ના હોય. હા. ક્રોધ, માન, માયા, લોભ સંપૂર્ણપણે પ્રકાશમાન હોય. શું કહ્યું? છતાં એ છે તે કે સમ્યક કહેવાય. છતાં સમ્યક કહેવાય. શું કહ્યું? હવે એમાંથી પાંચમા ગુંઠાણામાં ગયો તે છે જેને જૈન કહેવામાં આવે છે. પહેલા જે જૈન કહેવામાં આવતા હતા, ભગવાનના વખતમાં જૈન કહેવામાં આવતા હતા, એ જૈન આજ તો જૈન છે જ નહીં. આજ તો આ જે જૈન છે એ તો નામ જૈન છે. શું છે? નામ જૈન. આ ભાવ જૈન નથી, આ નામ જૈન છે. શું છે? તે પાંચમા ગુંઠાણામાં ત્યાંથી પછી ચોથામાં જાય ત્યારે એનામાં કેટલાક છે તે કેટલીક વસ્તુઓ એની મેરેજ છૂટી ગયેલી હોય. શું? અમુક વસ્તુ છૂટી જાય. સ્વીકારે છે એ તો કહેવાય છે ને દેવ. કેટલાક કનમૂળ ભાવતો હોય ને કેટલાક ના ભાવતો હોય. અમને ભાવે જ નહીં. બાર અણુવ્રત જે સ્વીકારે એને પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય. અણુવ્રત સ્વીકારે. અણુવ્રત સ્વીકારે તેને પાંચમું ગુણ કહેવાય. અણુવ્રત એ પણ અણુવ્રત તો આજે કોઈથી સ્વીકારાય એવું છે જ નહીં ને. મન વચન કયાથી નથી. આજે અણુવ્રત કોઈ સ્વીકાર્યું નથી. જો સ્વીકાર્યું હતું પાંચમું ગુંઠાણું જૈનોને કહેવાય. તો પણ કોઈ જઈને હજુ અણુવ્રત સ્વીકાર્યું નથી. એ ચોથું સ્વીકારે તો એને ન ગણાય. ચોથું જ વ્રત સ્વીકારે નહીં તો ઉત્તમ. ચોથું તો પોતાનું તમને આટલું શું કે છે? ભાવ. એટલે દ્રવ્યથી તો સ્વીકારે નહીં, ભાવ ના આવે એટલે ત્યાં સુધી એને ગુણસ્થાન ના કહેવાય નહીં. દ્રવ્યથી પોતે સ્વીકારે પણ ભાવથી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ ગુણસ્થાનક મળ્યું ના કહેવાય ને. એમ કેવી રીતે સ્વીકારે? દ્રવ્યથી સ્વીકારે. 12 વ્રત નિયમ છે, અંગીકાર કરે બધા. 12 વ્રત નિયમો આ દ્રવ્યથી સ્વીકારે પણ ભાવથી જો એને ના સ્વીકારાયું હોય તો પછી એને પાંચમું ગુણસ્થાનક મળે નહીં ને. એવું છે ને, ભાવથી સ્વીકાર્યા સિવાય દ્રવ્યથી ઉત્પન્ન થતું નથી. સમજ પડી પણ ને? કાંઈક પ્રગતિ તો કરે કે નહીં દ્રવ્યથી? ભાવથી સ્વીકાર્યા સિવાય દ્રવ્યથી ઉત્પન્ન થતું નથી. ના, પણ- દ્રવ્યથી સ્વીકારે તો કાંઈક પણ પ્રગતિ એ કરે. ભાવ અજ્ઞાન ભાવ છે. શું છે? અજ્ઞાન ભાવ. જ્ઞાન ભાવથી સ્વીકારેલું જ્ઞાન છે. ભાવથી નથી. દેખાય. અજ્ઞાન ભાવથી ભાવ વગર તો કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. એટલે એ અજ્ઞાન ભાવથી આ સ્વીકારે છે એટલે એને ત્યાગ કહેવામાં આવે. શું કહેવાય છે? ત્યાં કરાવો. એને વ્રત ના કહેવાય. બરોબર. 12 અણુ ત્યાગ કહેવાય બરોબર. પણ તે વ્રત ના કહેવાય. વ્રત કોનું નામ કહેવાય? કે વર્તે. વર્તે ઈ જ ભાવમાં. વર્તે. ભાવમાં વર્તે ઈ જ વ્રત. વર્તે. વર્તે ઈ જ વ્રત. વ્રત નો અર્થ જ વર્તે. વર્તે એટલે શું? કે કંદમૂળ ત્યાગ કરવાના આપણે. કંદમૂળ ગમે તે. વર્તે જ એને જ ને ભાવ ના થાય. કંદમૂળ ખાવા. ભાવ જ ના આવે, વિચાર જ ના આવે, વિચાર જ ના આવે. દ્રષ્ટિ જ ના આવે. દ્રષ્ટિ જ ના. અને જેને ત્યાગ કર્યું હોય તેના મનમાં તેમ થયા કરે ક્યારે ખાવ? કે મારા આટલા કંદમૂળ નો ત્યાગ છે ને આમ છે ને ત્યાગ મારો આમ ત્યાગ છે આમ ત્યાગ છે. અહંકાર એનો અહંકાર ઉત્પન્ન ત્યાગ થાય. યાદ રહ્યા. અહંકાર ઉત્પન્ન થાય. વર્તે એમાં કશું યાદ ના રહે. સહજ સાહજિક. સાહજિક. શું એટલે કહે છે બેન? સાહજિક હોય.
સહજ સ્વભાવે એને વર્તે એમ. સહજ સ્વભાવ એમનો વ્રત છે. એટલે એને અણુવ્રત થાય, અણુ એ સહજ, અને તે પછી અણુવ્રત ધીમે 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 મહાવ્રત થઈ જાય. મહાવ્રત ધીમે ધીમે એનો સ્વભાવ છે. જે વસ્તુ ઉત્પન્ન થઈ એ વસ્તુ મૂળ વસ્તુ એના યથાર્થ બની. એટલે સહજ ભાવમાં આવવા માટે પેલા નિયમ કરવા તો જરૂરી જ છે કે નહીં? સહજ ભાવ કરવા માટે, સહજ ભાવમાં આવવા માટે નિયમમાં તો આવવું જોઈએ ને. નિયમ જરૂરી છે. નિયમ જરૂરી છે ને. નિયમ જ કહેવાય છે. અત્યારે આ બધું જે અત્યારે જે ત્યાગ એમથી આગળ થઈને નિયમમાં જ આવેલા છે લોકો. એટલે પેલા નિયમ આવે પછી સહજ સ્વભાવમાં આવે ને. યમ ને નિયમ, યમ નિયમ કે છે અષ્ટાંગમાં. તે યમમાં આ સાધુઓ છે, અરે આ સંસારીઓ છે, અને નિયમમાં સાધુઓ આચાર્યો છે. શું છે? ખબર ને? નિયમમાં પણ એ ત્યાગી છે, નિયમમાં રહી. એટલે ઈ જરૂરી છે ને, ઈ જરૂરી છે ને સહજ સ્વભાવમાં આવવા માટે. એ જરૂરી છે સહજ સ્વભાવમાં આવવા માટે. યમ નિયમ જરૂરી કરીને એ તો વસ્તુ રસ્તા ઉપર જરૂર એટલે એ આને પૂર્ણાહુતિ માને એવું ભૂલ છે. પૂર્ણાહુતિ નહીં, બરોબર. ત્યાગ તો શેને માટે છે કે જેટલું તમને સહન થાય એટલું સહન કરો અને બીજી વસ્તુ નીચે મૂકી દો. શું કે છે? જેટલું થાય એટલું કરો, જેટલું થાય એટલું કરો, શક્તિ પ્રમાણે ત્યાગ કરો. શું કે છે? શક્તિ પ્રમાણે તપ ને ત્યાગ બે ભગવાને શું કહ્યું? આ તો શરીરનું જ છે ને. ત્યાગ તો આત્માની વાત જ નહીં ને. શક્તિ વગર કરશો તો આતે રહું દે ધ્યાન. એટલે શક્તિ પ્રમાણે કરો. હવે ત્યાગ વસ્તુ, ત્યાગ નો અર્થ શું છે કે ત્યાગ જેનો તમે ત્યાગ કરશો એના તરફે તમને દ્વેષ છે. એવું સાયન્સ પુરવાર કરે છે. શું કે છે? દ્વેષ કઈ રીતે? દ્વેષ કઈ રીતે? આપણે પોતાની ભાવનાથી કરીએ તો દ્વેષ કેવી રીતે? ભાવનાથી આપણે ત્યાગ કરીએ તો દ્વેષ કેવી રીતે કહેવાય? સાયન્સ પુરવાર શું કરે છે કે જેનો તમે ત્યાગ કરશો તેના ઉપર તમને દ્વેષ છે એવું સાયન્સ પુરવાર કરી આપશે. જયારે જો પુરવાર કરવું હોય તો હું કરી આપીશ સાયન્ટિફિક રીતે. તો કેવી રીતે? એ સમજાય નહીં. એ એમને સમજાયું નહીં. અને વ્રતમાં દ્વેષ ને રાગ બે વ્રતમાં દ્વેષ ને રાગ ન હોય. એટલે સહજ ભાવનાથી આપણે કરતા હોય તો દ્વેષ કેવી રીતે કહેવાય? એ કે સહજ ભાવનાથી જો કરતા હોઈએ, સહજ ભાવનાથી જો ત્યાગ કરતા હોઈએ તો પછી દ્વેષ કેવી રીતે આવે? દ્વેષ નો કેવી રીતે આવે? સહજ શબ્દ એ બોલવો તે ગુનો છે. શું છે? જ્ઞાની ના ફોલોઅર્સ એટલાથી સહજ બોલાય, બાકી સહજ બોલવું એ ગુનો. સહજ શબ્દ બહુ ઊંચો છે. સહજ જો સહજ છે તે આ બોડી થયું. સહજ જો કદી પૂતગલ થયું પરમાત્મા થઈ જાય. પછી પરમાત્મા સહજ એ છે તે એમની ભાષામાં અત્યારે બજારું ભાષામાં ગમે તે અર્થ કરતા હોય તેનો અમારે લેવા દેવા નથી. માર્કેટ ભાષા છે. શું કહ્યું? માર્કેટની ભાષા જુદી હોય અને અમારી ભાષા જુદી. માર્કેટની ભાષા જુદી ના હોય છે જ ને. એટલે એ ભાષા જુદી છે ને અમારી ભાષા જુદી છે. એટલે સહજ નો અર્થ આમ હોવો બટે. કેવું? સહજ પૂતગલ થયું જે પૂતગલ અમારું પણ સહજ નહીં થયું. શું કહ્યું? અમારે 4 ડિગ્રી ખૂટે. જો કાઢિયા બટન બટન ગાલા ગાલે બેઠો બટન બટન પહેરી બેઠો બાર નથી બોલી બેઠો.
અમારે ખૂટે છે. અમારે 360% છે પણ બીજાને અમે શરત અમારે 356 એટલે છે. સહજ બેન જુદી બીજાને વસ્તુ. આ જે બહાર જે સહજ ચાલે છે ને, આપી શકીએ પણ પછી નહીં. બહાર જે સહજ ચાલે છે એ માર્કેટ ડિક્શનરી નો શબ્દ છે. શું કહ્યું? કઈ ડિક્શનરી? માર્કેટ એમાં આપણને હેલ્પ શું થાય? આપણે સાચી વાત સમજજો. હું તમને બહેનો એટલું કહું કે તમે મારા જુદી નથી. તમને એમ લાગે કે દાદા જુદા છે, પણ મને તમે જુદા હોય નહીં. એટલે હું તમને ખરી હકીકત કહી દઉં તે તમે સમજી જ લેજો. જે કરવું હોય તે કરવો. એમાં તમારો કારણ તમારાથી અટકાયું અટકી શકશે નહીં. મારું અટકાયું અટકી શકે એવું નથી. હું શા માટે હું તમને અટકાવું? હું તો તમને ખરો કહી છૂટું કે બેન આમ આ રસ્તો છે, આ જ બાજુ જવાનો, આ રસ્તો આ બાજુ જવાનો છે, આ રસ્તો આ બાજુ જવાનો. હું તમને કહી શકું. હું તમને એમ ના કહ્યું કે આ રસ્તે તમે જાઓ. એટલું તો કહો ને કે આ રસ્તે જવામાં ફાયદો છે. મને એમ કહો કે મારા હિતનો માર્ગ મને બતાડો તો હું કહું તમે આ રસ્તે જાઓ. અહીં પૂછે તો પછી આપણે કહેવાનું ને. જે ક્યાંક મારો હિતનો માર્ગ મને બતાડો હું તમને તો હું કહું કે તમને તો આ રસ્તે જાઓ. તો ત્યાં સુધી હું તમને કહું છું. મારે એવું કહેવાય ને, કારણ સ્વતંત્ર છો બધા જ. તો બધું સાંભળી દેજો. તમે જ્યાં જાઓ તો સાંભળવા આવજો. અને વાંધો નથી, મારે તમારે જુદાઈ નથી જરાય. તો મારું કયું માનો ના માનો તેનો મને વાંધો નથી. કારણ કે મારું કહેલું આ મારો શબ્દ નથી. આ તો ટેપ રેકર્ડ છે. ટેપ રેકર્ડ માનો યા ના માનો મને શું વાંધો? કેવા છે બોલતા? ટેપ રેકર્ડ માને મારે શું? હે? સાતમા ગુણ સ્થાને વેદનીય કર્મની ઉદ્દીરણા જે અટકી જાય છે એ કેવી રીતે? સાતમા ગુણ સ્થાન કે વેદનીય કર્મની ઉદ્દીરણા જે અટકી જાય છે. હે? સાતમા ગુણ સ્થાન કે વેદનીય કર્મની ઉદ્દીરણા અટકી જાય છે તે શા માટે? વેદી કર્મની ઉદ્દીરણા નથી થતી ત્યાં. વેદી કર્મની ઉદ્દીરણા થતી હોય ને ત્યાં આગળ તો સકર્મની થાય છે ને આયુષ્ય સાતમા ગુણ ઠાણે તો પછી તો મને ઉદ્દીરણા મને પછી વેદની હોય જ નહીં ને. મારી વેદની રાખું જ નહીં. મને દાઢ દુખતો હોય હું દુખા છે ને દઉં. પણ ઉદય તો 1 થી 10 કર્મ સુધી હોય છે ને. કારણ કે દસમા ગુણ ઠાણે બેઠેલો. જે કર્મની ઉદય હોય તે ઉદ્દીરણા હું હોય દસમા ગુણ ઠાણે બેઠેલો. હું રાખું છું એનો તે. તો ઉદય તો 10મા ગુણ સ્થાન સુધી હોય ને. ઉદય હોય તે કર્મની ઉદ્દીરણા તો હોય. ઉદય તો 10મા ગુણ સ્થાન સુધી હોય. ઉદય તો 10મા ગુણ સ્થાનક સુધી હોય અને જે કર્મના ઉદય હોય એની ઉદ્દીરણા તો હોઈ શકે ને. ઉદ્દીરણા ક્યાં સુધી હોય? 7મા ગુણ સ્થાન સુધી. બસ તે પછી આગળ ઉદ્દીરણા થઈ શકે નહીં. નહીં, જો 7મા ઉદ્દીરણા ગુણ થતી હોય તો મારી દાઢ દુખવા ના દઉં. મને દાઢ દુખે છે. શું કહ્યું? પછી ના હોય ઉદ્દીરણા, ભોગવવા જ પડે. એટલે એવા પરિણામો બુદ્ધિના અહંકાર હોય ત્યાં સુધી થાય. કયા અહંકાર સુધી? હા. સત્તા ગુણ ઠાણા અહંકાર સુધી થઈ શકે. સત્તા ગુણ આમાં અપ્રમત આવી જાય. આત્મામાં અહંકાર હોતો નથી. આત્મામાં અહંકાર નો હોય. તો સમજ પડે ને? એટલે ઉદીરણા પછી થાય છે ને. મારે ઘણી હું દાઢ દુખે જ મને તો અને સહન ના થાય તો મારે લવિંગ મૂકવું પડે. પાછું મારે તેનું કેવું ખરું છે તો વાંચેલું છે ઉદીરણા ને. હા, એ બધું અમને સમજાવવાની તો અમારી પાસે તો વાંચેલું જ છે ને, અનુભવ કરેલું થોડું છે. અમારી પાસે તો પુસ્તક જ્ઞાન છે એટલે તમે પૂછીએ છીએ બધું. કયું પૂછે? એટલે અમારી પાસે તો વાંચેલું છે, અનુભવ થોડું છે એ અમારી કહે છે કે અમારી પાસે જે જ્ઞાન છે એ પુસ્તકીય જ્ઞાન છે એટલા માટે તમે પૂછીએ છીએ આપને. પુસ્તક નું જ્ઞાન માં સમજવા જેવું હોય છે. પુસ્તક નું જ્ઞાન માં પુસ્તક નું જ્ઞાન ફક્ત ફેર એટલો જ છે કે પુસ્તક નું જ્ઞાન જે તમે ભાષામાં તમારી ભાષામાં સમજો છો એ મારી ભાષામાં જુદું છે. શું કહ્યું? કેટલો ફેર છે. તમારું અનુભવેલું ને આ તો પુસ્તકીય જ્ઞાન છે ને. એટલે કે આપનું અનુભવેલું છે એટલે એવું નહીં. હા, એમ કે છે એ લોકો. તમારી જે દ્રષ્ટિ છે ને, તમારી દ્રષ્ટિ અને શું નામ બેન? જયાબેન. જયાબેન. જયાબેન એટલે હું જયા છું જ્યાં સુધી સ્વતંત્ર રહેવાનો. શું રહેવાનું? સ્વચ્છંદ. ને
અને તમે પુસ્તકને સ્વચ્છંદમાં લઈ જાઓ. શું લઈ જાઓ? સ્વતંત્રમાં લઈ જાય. જે દ્રષ્ટિ તે એટલે એનો અર્થ જે હોવો ઘટે તે નહીં હોતો, તમે તમને સ્વચ્છંદમાં લઈ જાઓ. હા તમે આનો અર્થ જુદો કરો, એ જુદો કરે, એ જુદો કરે, બરાબર. સ્વચ્છંદમાં લઈ જાઓ. ત્યારે અમારે ત્યાં સ્વચ્છંદ ના હોય, અમે ભગવાનનો એક્ઝેક્ટ અર્થ કહીએ. શું કહ્યું? કેટલો ફેર શબ્દ એના એ જ ફેરફાર માટલો. તો વાત તો સમજવી જ પડશે ને. એમ કહે બોલું ક્યાં હોય ચાલશે. તો 10મા ગુંઠાણા સુધી માણસ લઈ શકે નહીં આ કાળમાં. એ તો આક્રમ વિજ્ઞાન છે એટલે નહીં તો સાતમા કોઈ જઈ શકેલો જ નહીં. હા તો આ તો અક્રમ વિજ્ઞાન છે. અને કેટલાય વર્ષોથી બ્રહ્મચર્ય વ્રત બ્રહ્મચર્ય છે મને. તો એટલે સ્ત્રી નથી, સ્ત્રી પરિગ્રહ નથી, બરોબર સ્ત્રી હોવા છતાં પરિગ્રહ રૂપે નથી. એટલે 10મું નહીં તો 10મું હોય નહીં આ કાળમાં. શું કહ્યું? 9 ઓળંગી શકે નહીં જ્યાં સુધી સ્ત્રી. સાત ના ઓળંગી શકે. સાત થી ઉપર ના જઈ શકે. નહીં, સ્ત્રી હોય ત્યાં સુધી 9 ઓળંગી ના શકે. તો આઠમું એક તો હા શું? એમના હિસાબે તો કે જે 7 થી આગળ જઈ શકાય જ એ નહીં. ક્રમિક માર્ગ છે. ક્રમિકમાં ક્રમિક માર્ગ ક્રમિકમાં એમ. પણ આક્રમ ના આધારે છે તે અમારીમાં અક્રમ છે ને તે આધારે છે તે આત્માની આગળ ના જવાય. મારાથી 9માંથી આગળ ના જવાય. શું કહ્યું? અક્રમ વિજ્ઞાન છે તે 7મા સુધી જ છે તે ક્રમ ને અક્રમ નો ફેર છે. બાકી 7માથી આગળ એક જ પ્રકારનું છે. શું કહ્યું? હા, સાતમા ને 8મા ગુણસ્થાને જે ગ્રંથિ ભેદ કરે છે ને એ કેવી રીતે કરે છે? 8મા અપૂર્વકરણ થી મારી હા. અને ક્રમ અને અક્રમ 2 ફેર. શું કહ્યું? ખબર પડે ને? હા, બેનનો ક્રમ સ્વાદ. ના અક્રમ 2 એક જ છે. અને ત્યાં સુધીનો શ્રેણી માંડે આઠમા. 7મા સુધી સાતમા સુધી. એ જુદા છે. બહુ સરસ શું પૂછે છે બેન? આ બધું જોઈ છે બ્રહ્મચર્ય આવું પ્રશ્નો પૂછી જતી હોય ને તે બધું. 8મા ગુણસ્થાને જે ગ્રંથિ ભેદ કરે છે ને શું? જીવ 8મા ગુણસ્થાને જીવ 8મા ગુણસ્થાને જે ગ્રંથિ ભેદ કરે છે એ એની પ્રક્રિયા જાણવી છે. કયા ગુણસ્થાને? 8મા ગુણસ્થાને 8મા? 8મા ગુણસ્થાને જે ગ્રંથિ ભેદ કરે છે ને હા. એની પ્રક્રિયા કેવી રીતે? ગ્રંથિ ભેદ જે કરે છે એની પ્રક્રિયા શું છે એમ પૂછે છે. એ તો આત્મા ગુણ થાય તો ગ્રંથિભેદ એ શું કરે છે કે ત્યાં આગળ કાં તો ઉપસમ કે સહાયક એ બેના ભાગ પાડે છે. બરોબર હા, જો તો ઉપસમ હોય તો એ સહાયક સહી નહીં કરી શકે. એટલે ઉપસમ કરતો 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 8માથી 9મામાં જશે, 10મામાં જશે અને ઉપસમ થયેલો છે એટલે 11મામાં જશે. હા, શું કહ્યું? અને 11મામાં ગયો એટલે પાછો પડ્યા વગર રહે જ નહીં. તે પહેલામાં આવીને ઉભો રહેશે. હા બરોબર પાછો ચોથામાં આવીને ઉભો રહેશે. હા ખાસ કરીને પહેલામાં જ આવે. પહેલામાં તો એટલે અને ત્યાં આગળ જે બે ગ્રંથિ ભેદ થઈ જાય તો છે તે એક સહાયક થાય તો એ છે તે 10મામાંથી 12મામાં હા એ તો મોક્ષ છે. જો બરોબર ગ્રંથિ ભેદ એટલે શું? પેલા મેઇન શું કહે છે બેન? ગ્રંથિ ભેદ એટલે શું એ સમજાવો. એની પ્રક્રિયા કેવી રીતે થાય છે? ગ્રંથિ ભેદ એટલે શું અને એની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જાણવું છે એમ કે છે. પ્રક્રિયા ગ્રંથિ તને કઈ ભાષામાં તને સમજાવું? તમે બધે ગ્રંથિ ગ્રંથિ જ નહીં, ગ્રંથિ સમજાવી છે ને તમે? હા, પેલા ગ્રંથિ સમજાવે છે. રાગ દ્વેષ ની ગ્રંથિ એ કહેવાય. હે? રાગ દ્વેષ ની ગ્રંથિ ને ગ્રંથિ રાગ દ્વેષ ની ગ્રંથિ ને ગ્રંથિ કહેવાય. એ તો છે જ નહીં. એ તો રાગદ્વેષ એ તો મૂળ છે. રાગદ્વેષ કરવા માટે તો બધું વાત છે જ. પણ ઉપસમ ની ઉપસમ કે સહાયક એ બધું જે છે મૂળ ગ્રંથિ કોને કહેવાય છે કે મિથ્યાત્વ ગ્રંથિને જ મુખ્ય ગ્રંથિ મુખ્ય ગ્રંથિ. વિદ્યાર્થીઓને મુખ્ય ગ્રંથિ એ મિથ્યાત્વ ગ્રંથિ એ તો ભેદી ગઈ ને. બહુ ધર્મ કરે, બહુ ધર્મ કરે, બહુ ધર્મ કરે ત્યારે મિથ્યાત્વ ગ્રંથિ તૂટી જાય. આમ તૂટી જાય. 3 ટુકડા થઈ જાય. હા. 3 ટુકડા થઈ જાય. તો એક ટુકડાનું નામ મિશ્ર
મિથ્યાત્વ મોહની, મિથ્યાત્વ બીજા મોહની. બીજા ટુકડાનું નામ મિશ્ર મોહની ને ત્રીજાનું અને સમ્યક્ત્વ. ત્રીજાનું નામ સમ્યક્ત સમ્યક્ત. મોહની. આ ત્રણ મિથ્યાત્વ ગંઠીની હા, તૂટે ત્યારે આ ત્રણ જુદા ટુકડા થઈ જાય, વિચિત થઈ જાય. શું તે મિથ્યાત્વ મોહની એટલે શું કે સંસારમાં જ મોહ રહ્યો છે. જો પણ પેલી મિશ્ર મોહની હોય તો એમ કહી શકે કે ભાઈ આ ખરું, આ ભગવાનને તો મોક્ષે જવાનું સાચું લાગે, સારું લાગે તો જઈએ ત્યારે મોક્ષે જવાનું સારું લાગે, ઘેર આવીએ તો ઘર સારું લાગે. રુચિ નહીં આવતી. બરાબર છે ને? લગ્નમાં જાય તો મજા આવે ને, તોય મજા આવે. તો મારા આખ્યાન વ્યાખ્યાન આવતા તોય મજા આવે. મિશ્ર મિશ્ર મોહ. મિશ્ર મોહ. બરાબર છે ને? ડગુ મગુ. મિથ્યાત્વ મોહ એટલે શું? મહારાજ ની પાસે જાય તો ગમે નહીં. પેલો લગ્નમાં ગમે, ઘેર ને ઘેર ગમે, મહારાજ ની પાસે ના ગમે. શું? મિથ્યાત્વમાં, મિથ્યાત્વને બરાબર છે ને? સમ્યક્ત્વમાં હવે આ બે ગ્રંથિઓ તૂટી શું તો સમ્યક તો થવું જોઈએ. કારણ કે ના ના અનંતાનુબંધી ચાર ચોકડી જાય ત્યારે ક્રોધ માન માયા લોભ જે અનંતાનુબંધી છે, હા, જે કસાય. ચાર જાય ને આ બે જણ જાય તો ભલે સમ્યક મોહની રહી, મોહની માંથી સમ્યક મોહની રહી ગયું હોય તોય એને સંકેત કર્યું શબ્દ અને સ્વીકાર કર્યો છે. શબ્દથી મોટો મોટો સ્વીકાર કર્યો છે. જતું નથી પછી. પછી જાય નહીં. હા, એ તો ખોદી નાખે તો જ જતું રહે. તેની જાતે જ ખોદી નાખે તો જ જતું રહે. ઉપસમ સમ્યક્ત્વ ઔદારિક રીતે કેમ પછી ટાઈમ બહુ વગર થઈ ગયો. શું કહ્યું? ઉપસમ સમ્યક્ત્વ જે 13 યોગ કયા છે ને 13 યોગ એમાં આહાર દિક ન હોય ઉપસમ સમ્યક્ત્વમાં. ઉપશમ સમ્યકત્વમાં જે 13 આહારિક અને ઔદારિક 13 યોગ કયા છે? 13 યોગમાં તમને બધાને ગમે છે વાતો બધાને? બધાને ગમે છે ને? કંટાળો નથી આવતો કોઈ? આહારિક ઔદારિક ગણો છે. વિના આ તો આ જે 13 યોગ બહેનો કયા છે છે તે- તેમાંથી ઔદારિક યોગ કેવી રીતે? જરા એમને મહાસત્યો થવાની ઈચ્છા છે ને એમને તો એમને શું થયું? શું કહ્યું બેન? ઉપશમ સમ્યકત્વમાં જે 13 યોગ કયા છે એમાં આહારિક સિવાયનું જે ઔદારિક યોગ છે, હે ઔદારિક યોગ છે તે શું? 13 યોગ જે છે 15 યોગ છે ને કુલે તેમાંથી ઉપસમ સમ્યક્ત્વમાં 13 યોગ ઘટી શકે છે. 15 યોગ કુલ છે એમાંથી 13 છે તો યોગ ઘટી શકે છે ઉપશમ સમ્યકત્વમાં. ઔદારિક યોગ કેવી રીતે? શું? 15 માંથી 13 ઘટી શકે છે યોગ. 2 છે તો આહારિક અને ઔદારિક 2 ઘટતા નથી. નહીં, આહારક દિક એટલે આહારક યોગ અને આહારક મિશ્ર બે નથી બે. ઘટતા. અને ઔદારિક મિશ્ર ઘટે છે એમ બતાવ્યું છે. તો ઔદારિક મિશ્ર કેવી રીતે ઘટે છે? ઔદારિક મિશ્ર ઘટે છે અને આહારિક અને બીજું કયું મિશ્ર, આહારક યોગ અને આહારક મિશ્ર બે નથી ઘટતા. આહારક યોગ અને આહારક મિશ્ર એ 2 ઘટે છે અને ઔદારિક બે નથી ઘટતા અને બે. બાકીના 13 યોગ ઘટે છે. બાકીના 13 ઘટે છે ને આ 2 જ નથી ઘટતા. એ શું શા માટે? કાંઈ કાંઈ નહીં કરતા. આહારક દિક નથી ઘટતા. આહારક અને મિશ્ર આ 2 યોગ ઘટતા નથી એમ કે છે. હા, પણ આહાર એટલે શું એ જાણે છે બેન? 15 યોગ છે ને તેમાંથી 15 યોગ છે 15 યોગ છે ને સમ્યકત્વના, ઉપશમ સમ્યકત્વના, 4 મનના 4 વચનના 4 મનના 4 વચનના અને 7 કાયાના. 15 યોગો છે. 4 મનના 4 વચનના અને 7 કાયાના આ 15 યોગ છે. હા, તેમાંથી 13 ઘટે છે ઉપશમ સંકિતમાં અને 2 છે તો આહારિક અને મિશ્ર એ 2 બે ઘટતા. નથી ઘટતા. બે ઘટતા નથી. હા, આહારમાં તો જોઈએ શું? ને. મિશ્ર ઘટતું નથી. ઔદારિક મિશ્ર કેવી રીતે ઘટે છે એ નથી ઠીક સમજાતું. છે. બીજા બધા સમજાઈ જાય છે. મિશ્ર ઘટે ઔદારિક મિશ્ર કેવી રીતે ઘટે છે? ઔદારિક મિશ્ર કેવી રીતે નથી ઘટતા? મિશ્ર ઘટે નહીં તો હજી પેલો મિશ્ર જે સંકિત થઈ, મિશ્ર જે મોહની હે ને તે ઘટે નહીં તો સંકિત થાય જ નહીં ને. મિશ્ર જે છે ને જ્યાં મિશ્ર શબ્દ આવે ને તો મિશ્ર મોહની ને લાગુ પડે છે. શું? એટલે ત્યાં સુધી સંકિત થાય નહીં. મિશ્ર જ્યાં મિશ્ર શબ્દ આવે એટલે પેલા મિશ્ર મોહની લાગુ ના, પણ એમનો પ્રશ્ન કેમ ઘટતા નથી? હા એમ કહે. તમે સમ્યક મોહની હોય તો વાંધો આહારક નથી. કેમ નથી ઘટતા અને ઔદારિક મિશ્ર કેમ ઘટે છે? સર, આ એમનો પ્રશ્ન મૂળ એમ છે કે આ કેમ ઘટતું નથી?
આહારિક મિશ્ર કેમ નથી કરતા ને ઔદારિક મિશ્ર ઘટે છે અને આહારાદિક કેમ ઘટતા નથી? પણ મિત્ર છે તો મિત્ર જવું જોઈએ. આહારિક ને બે ઔદારિક મિત્ર દેવ જવું, ઘટાડો જ હોય છે. મિશ્ર બરોબર છે, તમારી વાત કરેક્ટ છે. દેવ જવું. હા, આધારિક મિશ્ર ત્યાં સુધી આરોગ્ય ના ઘટે. મિત્ર જયા સિવાય કામ નહીં થાય. હું કઉ છું સમ્યક સમૂહની હશે ચાલશે. તમે કહો કે ભાઈ અમને આ સમ્યક સમૂહની રહી છે, હું કઉ છું કશો વાંધો નહીં, સંકેત છે, જાઓ મોહની ભલે રહી. શું કહ્યું? બસ ને બીજી કશું છે નહીં. સમ્યક મોહની એટલે શું કે આખી દુનિયામાં કોઈ માણસ સમ્યક મોહની વાળો હોય જ નહીં. હોય જ નહીં. હા, એ તો બહુ મોટી સ્ટેજ સમ્યક છે. મોહની એટલે શું? તો શું મોહ છે એને કહો? બસ મોક્ષ માં જવાનો મોહ, બીજો કોઈ મોહ ન હોય ને. આત્મા શું છે ને મોહ બધા ને આત્મા શું છે? સમ્યક મોહની એટલે કયો મોહ એને એ કહો. આત્મા શું છે, શું નથી, કેવો છે, સ્વભાવે કરી. સમ્યક મોહની એટલે આત્મા કેવો છે જાણો, નહીં, આ દુનિયામાં કોઈ ચીજ ઉપર એને મોહ ના થાય. એટલે સમજતો મોહ. નહીં, પછી કોઈ ખરો. ચીજ મોહ ઉપર શેના મોહ ના પર? થાય. આત્મા શું હશે એ જ જાણવાની મોહ એક જ છે. જંખના એક જ કેવો જંખના હશે, શું હશે, કેવો હશે, શું દેખાતો છે, કેવો દેખાતો હશે, આમ બધું છે. અને મને ગાળો થઈ જાય તો બધી બોલ બોલ કરે તો કેટલું એટલું એની પાછળ પેલો એ મોહ છે, બહુ મોટો મોહ છે. સમ્યક મોહ. શું કહ્યું? અમે વાત કરીએ છીએ ઓળંગીને બોલીએ છીએ. અમે જોઈને એ પદમાં ઓળંગીને બોલીએ છીએ. પણ બધા મોહ નષ્ટ થાય પછી જ આ મોહ ઉભો થાય ને દાદા. કોઈ પણ પ્રકારનો મોહ ના હોય. હા, ત્યાર પછી જ આ મોહ આવે એમ ને. તો ભગવાન જ કહેવાય ને, કોઈ પણ પ્રકારનો મોહ નથી. તાર કહે છે કોનો મોહ રહ્યો? તો કે આત્મા શું હશે, કેવો હશે, કેવો નહીં, એટલું જ ફક્ત નથી. શું એને સમ્યક મોહની, ભગવાને સમ્યક મોહની નામ અમથું આપ્યું નથી. બાકી એના વગર સંકિત થાય છે. શું ભગવાન મોહની પાસે થવું દુર્લભ. કેવા ડાયા છે ભગવાન! નહીં તો સમ્યક મોહી મેં ગળી દીધું હોત તો સંકિત કોઈને થાય ને. ના થાય. પણ ભગવાન જો આમ સ્ટેપ બાય સ્ટેપ લેશે ને, એકદમ નહીં કહ્યું ને કે એકદમ કૂદકો મારો, ચોથા થી 5 માં રહી જાય છે, 5 માં છઠ્ઠે રહી જાય છે, છઠ્ઠે 7 માં ચલાવે છે, 8 માં ચલાવે છે, 8 માં અપૂર્વકરણ ઉત્પન્ન થાય છે. શું થાય છે? અપૂર્વકરણ. તો એટલે જે ક્યારેય પણ જોયું નતું એવા એવા મય આમ બેસે નહીં તો સામાયિકમાં તો ક્યારેય પણ જોયું એવું મય દેખાય. બધું દેખાય. અપૂર્વકરણમાં એવું. બરાબર ને? આત્મા જુદો છે એવો દેખાતો જાય. એની પ્રતિ. બરાબર? પોતે ને આત્મા જુદા એ જુદા. બધું અપૂર્વકરણ વાત ભગવાને કહી છે. બહુ તીર્થંકર ભગવાન મહાવીર કર્યા કરો ટાઈમ મળે તો શું કહે નવરા બે હીરો છે. એ મહાવીર તમારી વાત તો જુદી જ છે. મહાવીર ભગવાન કેટલી શોધખોળ કરી છે. બીજાનું શીખીને આવ્યા તેથી શોધખોળ થઈ છે. આ તીર્થંકરો આગલા તીર્થંકર ના શિષ્ય છે. નહીં. કેટલાય ચોવીસ વર્ષો. તીર્થંકર થયા. એમાં ગુરુ શિષ્ય છે અમારી નહીં. એકે નહીં. કોણ છે? હે? સમયનો અંતર કેટલો પડે છે? અનાદિ છે ને. મહાવીર ભગવાન દર્શન કરતા હતા, એકથી તો કાળભૈરવના દર્શન કરતા હતા, દયામીનાથના દર્શન કરતા હતા, ઋષભદેવના દર્શન કરતા હતા. તીર્થંકર કેવી રીતે તો પછી હે? તો તીર્થંકર કેવી રીતે થયા? તીર્થંકર બન્યા કેવી રીતે? તો પછી તીર્થંકર કેવી રીતે થયા? બન્યા કેવી રીતે? બન્યા કેવી રીતે તીર્થંકર? દર્શન કરતા હતા પણ એ કેમ ભાવ કેમ બન્યા? ચોવીસે તીર્થંકરના દર્શન કરતા હતા. હજુ માનીએ છીએ બરોબર છે, વાંચીએ 24 ગોઠીએ છીએ. રહેવાના આગળ લોક- 24 રહેવાના લોક ચૂકે ગોઠીએ નહીં, રહેવાના લોક ચૂકે નહીં એટલા માટે 24 તીર્થંકરના દર્શન કરતા હતા. 24 જ કેમ? 23. શું? જેટલા બાકી હતા એટલા થઈ ગયા એટલા. રહેવાના લોકો એ દર્શન કરવા ના જાય. લોકો જાણે કે ભગવાન જતા ને દર્શન શું જોઈએ? આંદોલન ચાલે. હા, હું એટલા માટે ડેરાસરનું દર્શન કરવા જઈશ. અમારી પોળમાં 2 ડેરા છે ને, તે 12 મહિનામાં 2 વખત જઉં છું. શું? લોકો એમ જ માને
દેરાસરમાં કશું આ શાસ્ત્રો જ જાણે છે. દાદાની પેઠે આપણે જ્ઞાન જ કરવાની જરૂર છે, દેરાસરમાં કઈ જવાની જરૂર. હા, દેરાસર પહેલી જરૂર છે. શું છે?